નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। અત્યારે ગુજરાત ઉપર આમ તો જોવા જઈએ તો 5 સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે, જેને લઈને દક્ષિણ ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો છે। ગુજરાતની અંદર જોવા જઈએ તો સુરતની અંદર ગઈકાલે પલસાણાની અંદર મિત્રો 17 ઇંચ, કામરેજની અંદર 16 ઇંચ, સુરત સિટીની અંદર મિત્રો 15 ઇંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ થઈ ગઈ છે। જ્યાં મિત્રો 10 વર્ષથી આ પાણી ન આવ્યું એવા વિસ્તારમાં પણ પાણી ઘૂસી જતા કરોડો રૂપિયાનું મિત્રો નુકસાન જોવા મળ્યું છે। હાલ ગુજરાત ઉપર 5 સિસ્ટમ એક્ટિવ છે, જેને લઈને આગામી 24 કલાકથી લઈને 48 કલાક હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। આ બાજુ તમે જોઈ શકો છો બંગાળની ખાડીવાળી સિસ્ટમ પણ મિત્રો ખાસ કરીને એક્ટિવ થઈ ગઈ, એટલે કે ખાસ કરીને જોવા જઈએ તો એક બાજુ અરબી સમુદ્રની સિસ્ટમ, એક બાજુ બંગાળની ખાડી સિસ્ટમ, આ બંને સિસ્ટમો મિત્રો ભેગી થતાં ગુજરાતની અંદર આગામી સમયની અંદર ભારેથી અતિ ભારે વરસાદની હજુ પણ આગાહી કરવામાં આવી છે। ઘણા વિસ્તારની અંદર હવામાન વિભાગે રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરી અને ખાસ કરીને પહેલેથી ચેતવણી પણ આપી દેવામાં આવી છે। તો આજના વિડીયોમાં મિત્રો આપણે એ જ વાત કરવાના છીએ કે આજે કયા કયા જિલ્લાની અંદર ફરી એક વખત ભારે વરસાદની આગાહી છે, એટલે આજે કયા કયા જિલ્લાની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે, તાલુકા વાઇઝ આપણે મિત્રો વાત કરવાના છીએ। સાથે સાથે બંગાળની ખાડીવાળું વાવાઝોડું છે, તેની અસર ગુજરાતમાં કેવી રહેશે તેને લઈને વાત કરશું। તો આજના વિડીયોમાં ખાસ કરીને એટલો જ જોશું, તો વિડીયોને અંત સુધી જોજો। તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો। તમે જોઈ શકો છો ચોમાસું સમગ્ર ગુજરાતને ગઈકાલે કવર કરી લીધું, એટલે કે સમગ્ર ગુજરાતની અંદર ચોમાસું બેસી ગયો। હવે મિત્રો આપણે ચોમાસું બેસવાનું નહીં, પણ તો હવે જ્યારે વિદાય ચાલુ થશે ત્યાર પછી જ મિત્રો આ મેપ જોશું, કારણ કે સમગ્ર ભારતની અંદર ચોમાસું કવર થઈ ગયું છે। હજુ પણ 11 તારીખ સુધીની મિત્રો તમે આગાહી જોઈ શકો છો। હજુ પણ ગુજરાત સહિત દક્ષિણ ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદનું આ એલર્ટ છે, તેમજ મિત્રો ભાવનગર, અમરેલી જિલ્લો પણ મિત્રો ભારે વરસાદની શક્યતા છે। અહીંયા તમે જોઈ શકો છો ગઈકાલે જે રેડ એલર્ટવાળા વિસ્તારો હતા, આ વિસ્તારોની અંદર ખૂબ જ ભારે વરસાદ પડ્યો છે। આજની વાત કરીએ 8 તારીખની, તો તમે જોઈ શકો છો સુરત, તાપી, નવસારી, વલસાડ અને દમણ મિત્રો આ એરિયા છે, જેની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમજ મિત્રો અમરેલી, ભાવનગર, નર્મદા, છોટાઉદેપુર અને દાહોદની અંદર આજના દિવસે છૂટાછવાયા વિસ્તારમાં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે। તેમજ મિત્રો એ પણ જોઈ લો 9 તારીખની આગાહી, જેમાં તાપી, ડાંગ, નવસારી, દમણ અને વલસાડની અંદર મિત્રો હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને આજે ક્યાં ક્યાં વરસાદ રહેશે। તો આ જે મેપ હોય છે એ મિત્રો પરફેક્ટ હોય છે, જેની અંદર તમે જોઈ શકો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા, એટલે કે વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, ડાંગ, નવસારી, વલસાડની અંદર મિત્રો મોટા ભાગના સ્થળો, અમુક એવો ભાગ છે જ્યાં વરસાદ નહીં પડે, બાકી તમામ ભાગની અંદર વરસાદ જોવા મળશે। આ સિવાય વાવ, થરાદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા અને આણંદની અંદર આજે મિત્રો ઘણા સ્થળોએ વરસાદ જોવા મળી શકે છે, એટલે કે ખાસ કરીને 50% લઈને 75% જેવા ભાગમાં વરસાદ જોવા મળી શકે છે। આ સિવાય સૌરાષ્ટ્રની જો વાત કરીએ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથની અંદર, તો ત્યાં પણ મિત્રો કેટલાક સ્થળોએ મિત્રો ખાસ કરીને હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી શકે, એટલે કે વધુમાં વધુ 50%। અને કચ્છની અંદર ક્યાંક ક્યાંક મિત્રો છૂટાછવાયા વિસ્તારમાં પણ વરસાદની આગાહી છે। તો અહીંયા મિત્રો ચારેય મેપ જોઈ શકો છો, જે એકદમ ઘાટો મેપ છે, એની અંદર મોટા ભાગના વિસ્તારોની અંદર એમાં ખાસ કરીને ઘણા સ્થળોએ આમાં મિત્રો અડધા કરતાં પણ ઓછા, અને આની અંદર ક્યાંક જ મિત્રો ઝાપટું જોવા મળી શકે છે। તો એ 8 તારીખનો મેપ હતો। 9 તારીખે તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતની અંદર સારા વરસાદની આગાહી છે, બાકી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છમાં એકદમ ઓછો 9 તારીખથી એકદમ ઘટી જશે। 10 તારીખનો મેપ અને 11 તારીખનો મેપ જોઈ શકો છો, કચ્છ, દક્ષિણ ગુજરાતમાં થોડીક વરસાદની આગાહી, બાકી ગરમી ચાલુ। અને 12 તારીખે તો તમે જોઈ શકો છો ખાસ કરીને એકદમ મિત્રો કોરા મેપ પણ મિત્રો જાહેર થઈ ગયા છે। અને આ મિત્રો 13 તારીખનો મેપ જોઈ શકો છો, 13 તારીખે એકદમ
ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે, બાકી મિત્રો ક્યાંક વરસાદી ઝાપટું જોવા મળશે. એટલે કે અત્યારે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે, જ્યાં વરસાદ પડ્યો છે ત્યાં ખૂબ જ ભારે વરસાદ પડ્યો છે, જ્યાં વાવણી વાવવાનો પણ મોકો નથી મળ્યો, અને અમુક વિસ્તાર એવો છે કે જે હજુ પણ કોરો છે, જ્યાં વાવણી લાયક વરસાદ પણ થયો નથી. એટલે કે અનિયમિત અને અનિશ્ચિત વરસાદ જોવા મળ્યો છે. અહીંયા જ મિત્રો તમે વરસાદના ડેટા જોઈ શકો છો, એકદમ સાચી માહિતી. સુરતના પલસાણાની અંદર સવારમાં 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી 17.68 વરસાદ પડ્યો, જેમાં અહીંયા તમે જોઈ શકો છો બપોરના 2 વાગ્યાથી લઈને 5 થી 6 વાગ્યા સુધીની અંદર મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો 10 ઇંચ વરસાદ પડ્યો. સુરતના કામરેજની અંદર પણ તમે જોઈ શકો છો ખાસ કરીને 2 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધીની અંદર 8 ઇંચ વરસાદ પડ્યો. જે આ વરસાદ પડ્યો તેને લઈને સુરતની અંદર જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. તો ખાસ કરીને સુરતની અંદર 16-17 ઇંચ, આ સિવાય સુરત સિટીની અંદર પણ 13 ઇંચ જોવા જઈએ તો નવસારી, વલસાડ એટલે કે દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો ખૂબ જ ભારે વરસાદ પડ્યો છે, અને કુલ જોવા જઈએ તો 168 તાલુકાની અંદર ગઈકાલે વરસાદ જોવા મળ્યો છે. જે ક્યાં વરસાદ પડી શકે છે, વિન્ડી એપ્લિકેશન પ્રમાણે જોવા જઈએ તો બંગાળની ખાડીવાળી સિસ્ટમનું જે લો પ્રેશર એરિયા છે તે મિત્રો ખાસ કરીને દિલ્હી તરફ પ્રયાણ કરી રહ્યું છે. એટલે કે આ વાવાઝોડું ક્યાં પહોંચશે તેને લઈને જ મિત્રો અપડેટ છે. અહીંયા તમે જોઈ શકો છો આજે ક્યાં વરસાદ જોવા મળી શકે છે. તો વહેલી સવારે ફરી એક વખત સુરત છે તો વલસાડ, નવસારી, ડાંગની અંદર મિત્રો ખાસ કરીને ભારે વરસાદી રાઉન્ડ જોવા મળી શકે છે. આ સિવાય ભાવનગર, અમરેલીની અંદર પણ મિત્રો ઢગરે અને ટહટયું ચાલુ રહે, ખાસ કરીને આપણને રાહત ન મળે તેવી પણ શક્યતા છે. હજુ પણ જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર અસર રહેશે, જ્યારે કચ્છ અને ઉત્તર ગુજરાત, અમદાવાદ સહિતના ભાગો છે કોરા રહી શકે છે. દક્ષિણ બપોર બાદ મિત્રો ખાસ કરીને ક્યાંક મિત્રો ભારે વરસાદ જોવા મળી શકે છે. બાકી મિત્રો ખાસ જે સિસ્ટમ બની છે એ સિસ્ટમ તરફ બધો જ પવન અને ભેજ છે એ મિત્રો ખેંચાઈ જશે, જેને લઈને ગુજરાતની અંદર રાહત મળશે. જો કે આજે મિત્રો છૂટાછવાયા વિસ્તારમાં, ખૂબ જ ઓછા વિસ્તારમાં પરંતુ ભારે વરસાદની આજે પણ શક્યતા રહેલી છે. અહીંયા તમે જોઈ શકો છો. હવે મિત્રો આપણે વાવાઝોડા પર નજર કરીએ તો 9 તારીખની આસપાસ તમે જોઈ શકો છો કે તમામ ભેજ છે એ વાવાઝોડા તરફ ખેંચાઈ ગયો છે, અને વરસાદની ધરી પણ મિત્રો તમે જોઈ શકો છો. જે ધરી છે એ ગુજરાત ઉપર હતી તેની જગ્યાએ હવે તે હિમાલય તરફ મિત્રો સરકી ગઈ છે, જેને લઈને ગુજરાતની અંદર મિત્રો વરસાદ છે એ હવે પછીના નેક્સ્ટ રાઉન્ડની અંદર જોવા નહીં મળે. અહીંયા તમે જોઈ શકો છો વાવાઝોડું છે મજબૂત બની અને ખાસ કરીને અલગ વિસ્તારોમાં દિશામાં છે જઈ રહ્યું છે, જેને લઈને અહીંયા તમે જોઈ શકો છો ફરી એક વખત આ વાવાઝોડું છે એ બંગાળની ખાડી તરફ ખેંચાય, એટલે કે અરબી સમુદ્રમાંથી જે આવતા પવનો છે એ આ વાવાઝોડાને છે એ ધક્કો મારી અને હિમાલય તરફ ફેંકી દે તેવી શક્યતા જોવા મળી રહી છે. એટલે કે વાવાઝોડું દિવસે ને દિવસે પોતાની દિશા બદલી રહી છે. આગામી સમયમાં 16 અને 17 તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર ફરી એક વખત સિસ્ટમ એરિયા બની રહી છે, અને તેને લઈને ગુજરાતની અંદર છે ખાસ કરીને ફરી એક વખત વરસાદી માહોલ છે જોવા મળી શકે છે. અહીંયા તમે જોઈ શકો છો જે હિમાલય અને ખાસ કરીને ઉત્તરાખંડ છે, ઉત્તર પ્રદેશ છે, આ વિસ્તારોની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે. ખાસ કરીને જે પૂર્વના રાજ્યો છે, મેઘાલય છે, ચેરાપુંજી છે, તો આ વિસ્તારોમાં પણ અતિ ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે. ગુજરાતની અંદર 20 તારીખ સુધી કેવું રહેશે તો ગુજરાતની અંદર જોવા જઈએ તો 20 તારીખ સુધી હળવોથી મધ્યમ વરસાદ છે સતત મિત્રો ચાલુ રહેવાનો છે, એ બંધ નથી થવાનો. વરસાદી ઝાપટા ચાલુ રહેશે. જો કે ખાસ કરીને જોવા જઈએ તો પવનની આગાહી મિત્રો તમને બતાવી દેવી. પવન છે ખૂબ જ તેજ રહેવાનો છે. પવન તેજ હોય તો આદરનો વરસાદ થતો નથી. જે છે મિત્રો ખાસ કરીને વહેલી સવારે 8, 9, 10 વાગ્યા સુધી વરસાદ આવતો હોય છે. ત્યારબાદ મિત્રો વરસાદ છે એ જોવા મળતો નથી. બપોર પછી ખાસ કરીને ખૂબ જ તેજ પવન ફૂંકાય છે, અને ખાસ કરીને જોવા જઈએ તો એકદમ વાદળછાયું જ્યાં વાતાવરણ નહીં હોય અને અમુક જગ્યાએ તડકો હશે તો ખાસ કરીને પાણી પણ જોવા ન મળે, અને કેટલીક જગ્યાએ જે વાવણી કરેલી હોય તે સુકાઈ જવાનો પણ પ્રશ્ન જોવા મળી શકે. એટલે આવી પરિસ્થિતિ છે આગામી સમયમાં જોવા મળી શકે છે તેવું વિન્ડી એપ્લિકેશનને આધારે આપણે કહી શકીએ. તો આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.